સંતોને ચરણે કોટી કાશી ને કોટી ગંગ ભાગેરે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. આજે સંતોની હાજરીમાં અને હજુરન સાહેબની દિવ્ય ચેતનામાં એમની તપોભૂમિ એટલે કે ચાવંડને આંગણે વિવિધ બે પ્રકારનો કાર્યક્રમ આપણે આપ સૌ ઉજવવા જઈ રહ્યા છીએ. બાપુની આજે 9મી તિથિ છે, દેવહૂતિ માસની 7મી તિથિ છે અને આજે પુસ્તક જે છે હજુરજી સંપ્રદાયની વાણી તેની બીજી આવૃત્તિ આપણે સૌ લોકો વચ્ચે જ્યારે મૂકવા જઈ રહ્યા છીએ, અર્પણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ખૂબ આનંદની વાત છે. 1995માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ આપણે પ્રકાશિત કરી બાપુની હયાતીમાં. બહુ મોટા માનવ મેરામણની વચ્ચે ત્યારે પૂજ્ય ચાંચરકાની જગ્યામાંથી બલદેવદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિ, 21 જગ્યાના મહંતો, એમાં ગુલાબદાસ બાપુ સહિત આપણી મોટી મોટી મેઘવાળ સમાજની જે કોઈ પણ જગ્યાઓ છે તેના સંતો મહંતો અને ચિત્રોડની ગાદીના મહંતો વગેરેની ઉપસ્થિતિમાં આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. ત્યારે આ કાર્યક્રમમાં શ્રી શ્રીકાંત સોની, ગુજરાતી જે રંગમંચ છે એના બહુ મોટા કલાકાર કહેવાય, તેઓ પણ ઉપસ્થિત હતા. અને ભજન માટે ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ, એમની ઉપસ્થિતિમાં આપણે 1995માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી. ત્યારબાદ ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ગરવ કરે, સંત નાય તે સંત. એટલે બાપુની દિવ્ય ચેતના અહીંયા ઉપસ્થિત છે. ફરીથી પ્રેરણા થઈ અને આપણે સૌ આજે બીજી આવૃત્તિ લોકોની વચ્ચે મૂકવા જઈ રહ્યા છીએ. હજુરરી સંપ્રદાય એના મૂળ જુઓ તો રવિભાણ સંપ્રદાય, અને એની આગળ જાઓ તો સદગુરુ કબીર સાહેબ, એટલે કબીરડા કહેવાના, પછી રવિ ભાણિયા, અને પછી એ પરંપરામાં હજુરરી સંપ્રદાય. આખો સંપ્રદાય સ્થાપવાની વાત છે. સંતો મહંતો, આ બહુ મોટી મસ્ત વાત છે, વિરલ ઘટના છે. પણ અમારે બાપુ છે ને, જે ઘરે બાપુના પગ પડ્યા ને બાપુ, ત્યાં એટલી સુખ સાહેબી, એટલો આનંદ છે ને, એટલે એનું તપ આપણને ત્યાં દેખાય. આપણે સંતોને તો બધા પૂજતા જ હોઈએ છીએ, પણ એના જેને રે દીઠે મારા દલડા ઠરે, એને જોઈને આનંદ આવે, આપણા ઘરમાં અજવાળું પથરાય, એવા કોઈ સંતો. બાપુ કહે ને સાવરકુંડલા એટલે જૂના સેવકો, પણ હું તો એમ કહું અમારી 3 પેઢી કરતાં વધારે આ આશ્રમમાં અમે સેવક તરીકેનો અમને લાભ મળ્યો છે. એટલે એ મહાન વાત છે. બાપુના પુસ્તકના 2 ભજનો ખૂબ જનમાનસમાં વસ્યા. આ દુવારામાં દેખી લેના દોરી દમ, અને એક સમજી લે સાના તો અમર હોય જાના, સદગુરુ સમરો ઉલટ સમાના, ઉલટ કો સુરટ કર ધર નિજ ધ્યાના. દેશ જોયો દિલાવર, મેં તો સંગત જોઈ ભીમ સુનકી, આ દુવારામાં દેખી લેના દોરી દમ કદમથી. એટલે તમે ભક્તિ માર્ગમાં ગમે એટલા ઊંચાઈએ પહોંચો, એનો તમને સાર અહીંયા જ મળશે. એક સરસ મજાનું ભજન છે, દેખ પતંગ કો રંગ તાહી પર દુનિયા રાજી, આપ કો સુજે નહીં झूठ झूठ को भाई, मेरे गम पुरुगम खोजो रे आ घट माई. तो त्रिकम साहेब गुरु खीम केरा છે. આખી સાહેબ પરંપરા છે. હમણાં જ એક જગ્યાએ અમારે સેવક સમુદાયમાં અમારા બાપુના શિષ્યગણોમાં એક પાઠ હતો, ત્યારે એક વાત કરવાની થઈ
કે જુનાગઢનો મેળો એટલે મિની કુંભ કહેવાય. એ મિની કુંભમાં જ્યાં સુધી ત્રિકમ સાહેબની યાદ ન કરીએ, આવી અલગ જગાયો એવો અમારે મોલે ઉત્તર દિશાથી કોઈ રમતો જોગી આવ્યો. અને બીજું એક એવો ગરવો દાતા ગિરનારી, લીલી રે પીળી તારી ધજાયું ભરૂકે બાવા અને ધોળી ધજા પર જાવું એવો ગરવો દાતા ગિરનારી. એ ત્રિકમ સાહેબને યાદ કરીએ માતાજી, ત્યારે એ મેળાની શોભા વધે. તો આવા સંતોની પરંપરા અને એ પરંપરામાં રહેવાનો અમને, અમારા પરિવારના, અમારા ભાઈઓને અને આપણને સૌને એ લાવો મળ્યો. હું તો એમ જ કહું છું કે આપણો જન્મારો સફળ થઈ ગયો. અને અમે તો વર્ષો સુધી એક ભજન મને લખી દીધું. એક પાઠ હતો અમારા કુટુંબમાં, એટલે પત્રિકાનું ડ્રાફ્ટિંગ કરવાનું થયું. એટલે એક ભજન અમે બહુ પ્રસિદ્ધ સંતનું લખ્યું હતું પત્રિકાની પાછળ. એટલે બાપુએ કીધું મને કે આપણી પરંપરામાં ક્યાં ઓછા ભજન છે, મને કે આવું બધું. પણ હવે ત્રિગુણી તોરણિયા બંધાવો સાહેલી હોય, આપણે કઈ બોલીમાં હોઈએ એટલે મને ગમ્યું એટલે મેં લખી નાખ્યું. પણ બાપુએ એવું કીધું કે લ્યો આ ભજન કે ઘટડામાં જનનન ઝાલર વાગે. તો એ ઝાલરી જે જીવણ સાહેબે યાદ કરી, બીજા કોઈ સંતોએ કીધું આવું તો આપણી પાસે પડ્યું છે. તો પછી વિનોદભાઈ કેમ આમ, મને એમ થયું કે નાના સાચી વાત છે. અને અનેક ભજનો એવા છે કે જેના પર આપણે અભ્યાસ કરીએ તો આપણે સ્વ પિંડનું ને બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય. એવી મહાન વાતો એમાં લખી છે. મને ખબર નથી આ અવસરે મારે કંઈ કહેવાનું થશે, નકર વળી વધારે અભ્યાસ કરી આવત. પણ જે કંઈ કહેવાનું છે સંતોના આશીર્વાદ, આપ સૌ ગદગંગાના આશીર્વાદથી બે વાતો કરી છે. આમાં કંઈ ઓછું અને ઊણું ઉતરે તો એ મારું, અને જે કંઈ સારું કહેવાનું હોય એ ગુરુ મહારાજની દયાથી આજના અવસરે. તો હવે બીજી વાત કરું. બાપુએ ગળામાં હાર કર્યો, બાપુ વિશેષ માન આપી દીધું. પણ સંતો આવા હાર પહેરાવે ને તમને ત્યારે ઝીલી લેવું, બહુ એમાં તાણ ન કરવી કે નહીં ને હું ક્યાંય યોગ્ય છું ને ક્યાં લાયક છું. આવા સંતોનો હાથ પડી જાય ને એટલે આપણે સફળ થઈ ગયું આપણું જીવન. એટલે આ અવસર વધાવી લેવો બધાએ. ખૂબ સરસ બાપુ, ધન્યવાદ આપ સૌએ મારા પર એ કૃપા વરસાવી. ખૂબ ખૂબ ફરીથી સૌનો ધન્યવાદ. આગળનો કાર્યક્રમ અમારે ફૂઈ કે એ પ્રમાણે અમારે મનીષ કાકા સાવરકુંડલાથી ઉપસ્થિત છે. વિનુભાઈ સરસ મજાની એ વાણી ગુરુજીની યાદ કરી, અને એમણે 3 પેઢીથી છે એવું પુરવાર કરી બતાવ્યું કે 3 પેઢીથી છે, એટલે તો જ આ વાણી આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ હજુર હરિ સંપ્રદાય જે વાણી છે એ પુસ્તકની કિંમત આમ તો 300 રૂપિયા છે, પણ આપ સૌ માટે ગુરુજીએ મને આદેશ કર્યો છે 200 રૂપિયામાં. એટલે બધા જો ખરીદશો, લઈ જશો એવો અહીંથી હું આગ્રહ કરું છું કે બધા એ આ 200 રૂપિયામાં ત્યાં આપણે કાઉન્ટર રાખશું, એટલે ત્યાંથી 200 રૂપિયામાં ખરીદે તો આપણને